નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ અને તેમની પ્રેરણાથી ધોળકા તાલુકાના લોથલ સરગવાડા ખાતે વિશાળ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે ગતરોજ ધોળકા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય માર્ગ અને મકાન પેટા વિભાગ ધોળકા હસ્તકના ચાલુ કામો પૈકી ગુદી લોથલ સરગવાડા 4 માર્ગીયકરણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું। સદર માર્ગ લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને જોડતા હોવાથી અત્યંત મહત્વનો છે। આ માર્ગને 4 માર્ગીય બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારશ્રીએ ₹50 કરોડની ફાળવણી કરી છે। સ્થળ મુલાકાત દરમિયાન કામગીરીની ગુણવત્તા તેમજ ગતિ અંગે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી કે કામ યોગ્ય પદ્ધતિ, ગુણવત્તા અને ઝડપી ગતિથી પૂર્ણ થાય। બાકી રહેલી જમીન સંપાદનની પ્રક્રિયા પણ ઝડપથી થાય તે અંગે ખાસ ભાર મૂક્યો। સ્થળ મુલાકાત દરમિયાન રાજ્ય માર્ગ અને મકાન પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી આર.કે. પટેલ, કોન્ટ્રાક્ટર તાલુકા ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા ભાજપ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ મંડોરા, શ્રી દેવેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, લોથલ।